એમેઝોન અને ફ્લિપકાર્ટની જે દુકાનો છે તેના પર દરોડા પાડવામાં આવ્યા છે। BISએ આ મોટી કાર્યવાહી કરી કે જે અપ્રમાણિત જથ્થો હતો તે જપ્ત કરવામાં આવ્યો છે। ઈ-કોમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટના વેરહાઉસ પર BISના દરોડા। અમદાવાદમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના અધિકારીઓની ટીમ ગુરુવારે બાવળાના રાજોડા ગામમાં દરોડા પાડવા ગઈ હતી। એમેઝોનના વેરહાઉસમાંથી 5834 પ્રમાણિત ઉત્પાદનનો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। બાવળાના રાજોડા ગામેથી BISની ટીમને ISI માર્કા વગરની વસ્તુઓ મળી આવી હતી। દરોડા દરમિયાન ઘરેલુ ઉપયોગમાં લેવામાં આવતા 563 ઇન્સ્યુલેટેડ ફ્લાસ્ક, ફૂડ પેકેજિંગ માટે વપરાતા 3536 એલ્યુમિનિયમ ફોઇલ, 779 ડોમેસ્ટિક સ્ટેનલેસ સ્ટીલ વેક્યુમ ફ્લાસ્ક, 152 પ્લાસ્ટિક ફીડિંગ બોટલ, 613 ઇલેક્ટ્રિક રમકડા, જ્યારે 191 નોન ઇલેક્ટ્રિક રમકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। આ પહેલા પણ 19 માર્ચ દિલ્હીના મોહન કોઓપરેટિવ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એમેઝોનની સહાયક કંપનીના વેરહાઉસ એટલે કે ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા અને જ્યાંથી 3500થી વધારે પ્રોડક્ટ્સ જપ્ત કરવામાં આવી, જેમાં ગીઝર, ફૂડ મિક્સર અને ઇલેક્ટ્રિક સાધનો જે હતા તે જપ્ત કરવામાં આવ્યા છે। BISના અધિકારીઓએ ફ્લિપકાર્ટની સહાયક કંપનીની ઇન્ટાકાર્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના દિલ્હીના ત્રિનગર સ્થિત વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી સ્પોર્ટ્સ ફૂટવેરનો મોટો સ્ટોક પણ મળી આવ્યો છે અને જે ISIના માપદંડ મુજબના ન હતા। દરોડામાં લગભગ 590 જોડી સ્પોર્ટ્સ શૂઝ જપ્ત કરવામાં આવ્યા। આ સાથે જ લગભગ 6 લાખ રૂપિયા પણ કિંમત તેની 6 લાખ રૂપિયા હતી। આવી જ દરોડાની કાર્યવાહી 25 માર્ચે હૈદરાબાદના શમશાદાબાદમાં કરવામાં આવી હતી કે જ્યાં એમેઝોનના વેરહાઉસ પર આ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાંથી નોન સર્ટિફાઈડ પ્રોડક્ટ મળી આવી અને જેની કિંમત લગભગ 50 લાખ થાય છે। તો ભારતીય માનક બ્યુરોએ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં શું કાર્યવાહી કરી છે, તો એમેઝોન અને ફ્લિપકાર્ટે શું નિવેદન આપ્યું તે પણ જાણીએ અમારા સહયોગી યશ પાસેથી। તો 779 જે અલગ અલગ વસ્તુ હતી તે ઝડપી પાડવામાં આવી છે। વેરહાઉસમાંથી જે માર્કા વગરનો સામાન હતો તે જપ્ત કરવામાં આવ્યો। આ અગાઉ દિલ્હીમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા, BISના દરોડા। पिछले 6 महीने से तकरीबन एक ड्राइव शुरू करी कि ई कॉमर्स प्लेटफॉर्म से भी हमने प्रोडक्ट खरीदने शुरू कर दिए। हमने तो ये खरीदे थे कि इनको ISI मार्क खरीद रहे हैं, इनको हम अपनी लैब में टेस्ट कराएंगे कि ये कंप्लाई कर रहे हैं कि नहीं है स्टैंडर्ड को, जिस लाइसेंस के अंडर बन रहे हैं। तो हमने पाया कि बहुत सारे ऐसे प्रोडक्ट हैं जो बिना सर्टिफिकेशन के ही बिक रहे हैं, जो मैंडेटरी सर्टिफिकेशन में है। इस तरह के सारे प्रोडक्ट जब हमारे पास, और ये सभी प्लेटफॉर्म्स के बारे में था, अमेज़न और फ्लिपकार्ट भी जिसमें शामिल थे। તો આ સમગ્ર મામલે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં શું કાર્યવાહી થઈ અને તે સમગ્ર મામલે અધિકારીઓએ શું નિવેદન આપ્યું, જાણીએ અમારા સહયોગી યશ પાસેથી। जी बिल्कुल पृथा, ऑनलाइन वस्तु मंगावी ए हवे जाने के तमाम लोकोनी एक पेशन बनी गई होय ते प्रकारनो घटनाक्रम छे। आ वच्चे जो तमे ऑनलाइन वस्तु मंगावो छो तो આપણે આ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે નકલી માલ સામાન વેચવામાં આવી રહ્યો હતો। ગીઝર, ફૂડ મિક્સર, અન્ય ઘણા બધા એવા ઇલેક્ટ્રિક ઉપકરણો છે કે જેના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે। આ નકલી સામાન મળ્યો છે। કેટલાક ઉત્પાદનો ISI માર્કા વગરના હોય તેવું પણ આ તપાસ કરતા સામે આવ્યું છે। કેટલીક પ્રોડક્ટ પર જોવા મળ્યા છે નકલી ISIના લેબલ પણ। તો એમેઝોન વેરહાઉસ પર દરોડા દરમિયાન આ સમગ્ર નકલી વસ્તુ મળી આવી છે। જપ્ત કરાયેલા સામાનની કિંમત અંદાજે 70 લાખ રૂપિયા છે। કોઈ નાની સૂની રકમ નથી, પરંતુ જંગી માત્રામાં સમગ્ર ડુપ્લિકેટ વેચાણ થતું હતું તો જપ્ત કરવામાં આવ્યું છે। એમેઝોનના વેરહાઉસ પર દરોડામાં નકલી સામાનનો મોટો જથ્થો મળી આવ્યો છે, જેમાં એમેઝોન ફ્લિપકાર્ટના વેરહાઉસ ઉપર દરોડા દરમિયાન 36 લાખનો નકલી સામાન જપ્ત કરવામાં આવ્યો છે। એમેઝોન વેરહાઉસની તપાસ નોન સર્ટિફાઈડ પ્રોડક્ટ પણ મળી આવી છે। ઓનલાઈન તમે જે વસ્તુઓ ઘરે મંગાવો છો તે કેવા પ્રકારની આવે છે તેનું આ સમગ્ર અમે LEDના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। BIS લાયસન્સ વિના કોઈ પણ પ્રોડક્ટનું ઉત્પાદન, વેચાણ અથવા તો સંગ્રહ નથી કરી શકતું। BSI એક્ટ 2016ની કલમ 29 હેઠળ સજાની જોગવાઈઓ પણ છે। તો આ સાથે નિયમોનું લંઘન કરવા ઉપર દંડ અને જેલ પણ થઈ શકે છે। ભારતીય માનક બ્યુરોના જે નિયમો છે તે અમે આપને સમજાવી રહ્યા છીએ। હવે શું છે ISI માર્ક તે પણ સમજી લઈએ। ભારતીય માનક બ્યુરો જારી કરે છે ISI માર્ક। ISI માર્ક ઉચ્ચ ગુણવત્તાના ધોરણોનું પ્રતીક હોય છે। તમે જે વસ્તુ લઈ રહ્યા છો તે ઉચ્ચ ગુણવત્તાની છે તેનું પ્રતીક છે। ISI માર્ક ઉત્પાદનની ગુણવત્તા અને સુરક્ષાની ખાતરી પણ આપવામાં આવતી હોય છે। તમે જે ISI નો માર્કો જુઓ છો તે ખાતરીવાળો હોય છે, સુરક્ષાની દ્રષ્ટિએ અને ગુણવત્તાસભર હોય છે તે ISI નો માર્કો છે।
હવે ફ્લિપકાર્ટનું આ અંગે શું નિવેદન છે તે પણ સમજી લઈએ. અમે એક માર્કેટ પ્લેસમાં ઉતર્યા તેવું ISI દ્વારા કહેવામાં આવ્યું છે. પ્લેટફોર્મ પર લિસ્ટેડ તમામ પ્રોડક્ટ કાયદાનું પાલન કરે છે તેવું ફ્લિપકાર્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. હવે બીજું નિવેદન જે છે તે છે કે અમે નિયમિતપણે ઓડિટ પર ફ્લિપકાર્ટ તરફથી કરવામાં આવતી હોય છે. હવે એમેઝોને શું નિવેદન આપ્યું તે પણ સમજીએ. અમે ભારતમાં ઓનલાઈન માર્કેટ પ્લેસ ચલાવી રહ્યા છીએ. એમેઝોન તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે. અને જે પ્રોડક્ટ લોકોને વેચવામાં આવી રહી છે તેને લઈ અને તેઓએ કહ્યું છે કે વિક્રેતાઓ પાસે કાયદા અને નિયમનકારોના તમામ નિયમોનું પાલન કરે તેવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ. આ એમેઝોને નિવેદન આપ્યું છે. કંપની ગ્રાહકોને વધુ સારો શોપિંગ અનુભવ આપવા માટે કામ કરી રહી હોવાનું એમેઝોન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જી પૃથા. જી યશ, સમગ્ર માહિતી બદલ આભાર.